કેન્દ્ર સરકારે જે ગઈકાલે ખાણ પર નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે, એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સહકારી ખાંડ મિલો આવેલી છે. એમને ગયા વખતે કોટા ફાળવેલા હતા નિકાસ માટેના. એ કોટા ફાળવેલા પણ ડોમેસ્ટિક બજાર સારું હોવાને કારણે કોઈએ નિકાસ ન કરી. જો આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે અને ડોમેસ્ટિક બજાર ડાઉન થાય તો નિકાસ થવાને લીધે જે પૈસામાં જે વળતર મળે, ધારો કે અત્યારે મારે ઓવરડ્રાફ્ટ બધી સુગર ફેક્ટરીઓ લીધેલો છે, તો નિકાસ કરો તો એના પૈસા તરત જ બધા આવી જાય. એ બધા પૈસા આવી જાય એના હિસાબે વ્યાજનું ભારણ ઘટે. એ વ્યાજનું ભારણ ઘટવાથી જે ભાવ પરવાનો આવે એમાં થોડી ઘણી અસર થાય. ના, ખેડૂતોને એવી કોઈ અસર થવાનો અત્યારે, કારણ કે ડોમેસ્ટિક બજાર જ એટલા સારા છે, એના હિસાબે નિકાસના જે એક્સપોર્ટના બજાર એટલા છે નહીં. એટલે બધી સુગર મિલો એવું જોતી હોય કે નિકાસ એક્સપોર્ટ કરવાથી આપણને ફાયદો થાય તો જ એક્સપોર્ટ કરતી હોય છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.